ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડોક્ટર કુમાર વિશ્વાસની રાજકોટના રેસકોર્સ ખાતે જલકથા અપને અપને શ્યામ કીનું આયોજન કરવામાં આવ્યું। જનભાગીદારીથી જળ સંચય ક્ષેત્રે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ 1,11,111 જળ સ્ટ્રક્ચર, નવા ચેકડેમ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગથી સંકલ્પિત સંસ્થા છે। તેમજ જળ સંચય અને જનજાગૃતિ માટે અનેકવિધ અભિયાનો ચલાવે છે। જે અભિયાનના ભાગરૂપે યોજાયેલા ડોક્ટર કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે સૌરાષ્ટ્રભરમાં પૂજાયેલા જલકળશો રાજકોટના બહુમાળી ભવન ચોકમાં એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાંથી એક વિશાળ દિવ્ય જલકળશ યાત્રા બહુમાળી ભવન ચોકથી જલકથા સ્થળે જવા માટે પ્રસ્થાન કરાવવામાં આવી હતી। ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જળ સંચયનું કામ કરે છે, જ્યાં લગી લોકોમાં જાગૃતિ ન આવે, જન આંદોલન ન થાય ને એ પહેલાં વિકાસ ન થાય। તો ગીરગંગા પરિવારનો એક જ દેશ એક છેવાડાના વ્યક્તિ લગી આનો મેસેજ પહોંચે, એના માટે રાજકોટની અંદર પહેલી વખત વૈશ્વિક એવી જળકથા કે જે વિશ્વની અંદર પહેલી વખત એક જળકથાનું આયોજન થયું છે, અને એ પણ એના વક્તા છે ડૉક્ટર કુમાર વિશ્વાસ, જે આપણા દેશના એકદમ જાણીતા એક કવિ છે। તો આવડું મોટું આયોજન હોય છે તો એનો એક જ ધ્યેય છે કે છેવાડાના વ્યક્તિ લગી આનો મેસેજ પહોંચે। અને કથાના પહેલે ગીરગંગા પરિવારે 111 પવિત્ર નદીના પાણી મગાવ્યા હતા, અને એ પાણી સાધુ સંતો દ્વારા એક વાસણમાં ભેગા કરી અને સરસ મજાના કળશ જોઈ શકાય છે કે આવડા કળશો ભર્યા છે। આ 2100 કળશો બહેનો દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા, અને અમે નક્કી કર્યું હતું કે કથાની અંદર જેમ પોથી યાત્રા હોય ને તે જ રીતે આપણે જળ કળશ યાત્રા કાઢવી। તો આજે 14, 15, 16 નો જે કાર્યક્રમ છે, 15, 16, 17 કથા છે, અને 14 તારીખે આજે સવારે અમારા બધા કાર્યકર્તા અને બહેનો ભાઈઓ દ્વારા એક સરસ મજાની જળ યાત્રાનું આયોજન છે। 111 પવિત્ર નદીને વાજતે ગાજતે અમે કથા સ્થળે લઈ જશું, અને ત્યાં સરસ મજાનું વરુણ દેવનો હવન થશે। યજમાનો દ્વારા આ 111 પવિત્ર નદીના કળશોની પૂજા થશે, અને સાંજે કીર્તિદાનભાઈ જે આપના ગુજરાતના જાણીતા કલાકાર છે એના જલ ડાયરાનું પણ આયોજન છે। તો ગીરગંગા પરિવારના એક જલ સેવક તરીકે હું લોકોને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે મળી અને આ સૌરાષ્ટ્રની શકલ બદલવા માટેનો જે 3 દિવસનો પ્રોગ્રામ છે એના આપણે સાક્ષી બનીએ।